હવે આપણે અહીંયા આવ્યા હતા કે અશોકના સમયના 5 સ્તૂપો જાણીતા છે. કયો કયો છે? સાચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગરનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મૂડીનો સ્તૂપ. બોલો મારી સાથે. સાચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગરનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મૂડીનો સ્તૂપ. સાચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગરનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મૂડીનો સ્તૂપ. સાચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગરનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મૂડીનો સ્તૂપ. સાચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગરનો સ્તૂપ, ગુજરાતમાં દેવની મૂડીનો સ્તૂપ. સિમ્પલી છોકરાઓ તમને ખબર છે કોઈ સ્ત્રી હોય મતલબ કે વાઈફ હોય તો વાઈફને આપણે ગુજરાતી ભાષામાં બૈરી પણ કહેતા હોય તો કંઈ ખોટું નથી. આપણે આદિવાસી સમાજની આ બોલી છે, બરાબર ને? કંઈ ખોટું નથી. જો સાચું, સારું, બૈરું અને નણંદ દેવ દેજો મોરે. દેવ દેજો મોરે અથવા મને, તમારે જે કરવું હોય તે, બરાબર છે? તો દેખો, સાચું પરથી સાચીનો સ્તૂપ, સારું પરથી સારનાથનો સ્તૂપ, બૈરું પરથી બેરતનો સ્તૂપ, નણંદ પરથી નંદનગરનો સ્તૂપ, દેવ દેજો મોરે તો દેવની મૂડીનો સ્તૂપ. દેવની મૂડીનો સ્તૂપ, બરાબર ને? જેમ કે તમે કોઈ ભગવાને દ્વારે બેઠા છો તો તમે પહેલાં ભગવાન બોલો ને છેલ્લે ભગવાન બોલો. એ ભગવાન કામ પૂરું કરી આપજો, બરાબર છે? છેલ્લા તો જો તમારું શું કામ છે કે તમને સાચું સારું બૈરું મળવું જોઈએ, બરાબર? સ્ત્રી મળવી જોઈએ, વાઈફ મળવી જોઈએ. અને તે ક્યારેય નણંદ જોડે લડવું જોઈએ નહીં. નણંદ કોને કહેવાય એટલું તો ખબર છે ને? અત્યારે તમને ખબર નણંદ કોને કહેવાય, બરાબર છે? તો સાચું, સારું, બૈરું અને નણંદ દેવ દેજો મોરે. મતલબ બંને સાથે મળીને કામ કરવા જોઈએ, લડવા ના જોઈએ. ઘરમાં લડવા ના જોઈએ. તો સાચું પરથી સાચું સ્તૂપ, સારું પરથી સારનાથનો સ્તૂપ, પછી નણંદ વાઈફ બેરતનો સ્તૂપ, પછી નણંદ નંદનગરનો સ્તૂપ, બૈરું દેજો મોરે દેવની મૂડીનો સ્તૂપ, બરાબર ને? દેવની મૂડીનો સ્તૂપ. ઉપરાંત ચૈત્યો, વિહારો, મઠો બનાવવામાં આવ્યા છે. સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જહજલાલીનો અને શિલ્પ સ્થાપત્યનો યુગ હતો. મતલબ બૌદ્ધ ધર્મની જહજલાલીનો ખૂબ જ વિકસ્યો હતો બૌદ્ધ ધર્મ અને શિલ્પ સ્થાપત્યનો યુગ હતો. સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફા વિહારો, ચૈત્યો મતલબ કે ઉપાસના ગૃહ, પ્રાર્થના ગૃહ પણ કહેવાય તેને, અને સ્તૂપોની ભેટ આપી છે. કોની ભેટ આપી છે? સ્તૂપોની ભેટ આપી છે. સાચીનો સ્તૂપ, તો મૌર્ય યુગમાં રચાયેલા સાચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો. ક્યાં આવેલો છે? MP. સાચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. તે હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો અને આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યનો અમૂલ્ય નમૂનો હતો. મતલબ કે સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? MP. ક્યાં આવેલો છે? MP, મધ્યપ્રદેશ. સાચીનો અસલ સ્તૂપ સ્થાનો બનાવેલો હતો ઈંટોનો અને હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો અને આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યની દ્રષ્ટિએ અમૂલ્ય મતલબ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. હવે સ્તૂપની માહિતી. તો સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગની વાડને શું કહેવાય? હર્મિકા કહેવાય. શું કહેવાય? હર્મિકા. તે સમગ્ર સ્તૂપને આવરી લે છે. આ વસ્તુ સમજાવીશ તમને, બરાબર છે? અને એક કામ કરીશ, આમાંથી પણ દેખાય બગા આમાં ચોખ્ખું દેખાતું છે નથી એટલે આનો વિડીયો બનાવી લઈશું. વિડીયો બતાવીશ તમને. મેદી. સ્તૂપની ચારે બાજુ ઊંચા આકારે રચાયેલા ગોળાકાર રસ્તાને મેદી કહેવાય છે. જેમ કે અહીં ગોળાકાર રસ્તો હોય ખબર ને આજુબાજુ, તેને મેદી કહેવાય. અને તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા કરવા માટે થાય છે. પ્રદક્ષિણા પથ. મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલ ગોળાકાર રસ્તાને તમને ખબર જ છે, મંદિરની આસપાસ જે પણ ગોળાકાર અથવા જે પણ લંબચોરસ રસ્તો હોય તેને શું કહેવાય? પ્રદક્ષિણા પથ. હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે તે રીતે એ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે. હંમેશા પવિત્ર સ્થળ કઈ બાજુ રહે? જમણી બાજુ. તે રીતે પ્રદક્ષિણા કરવાની આવે છે. તોરણ. તોરણ તો તમને ખબર જ છે. તો આ રહ્યું, આ તોરણ છે. તોરણ એટલે બે સ્તંભ ઉપર સીધા પાતળા કે કમાનના આકારે પથ્થર આડા પાડી કરવામાં આવેલું સુંદર સ્થાપત્ય. તોરણની અંદર થઈને શ્રદ્ધાળુ જન સમુદાય પ્રવેશ કરે છે. આ વસ્તુ કદાચ પરીક્ષામાં ના પૂછાય પણ બકા કેવું જવાબદારી મારી ફરજ છે. હર્મિકા એટલે શું? તો સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલ રેલિંગ વાડને શું કહેવાય? રેલિંગ વાડને શું કહેવાય? ટોચની ચારે બાજુ રેલિંગ વાડને શું કહેવાય? હર્મિકા. અને તે સમગ્ર સ્તૂપને આવરી લે છે. પછી મેદી છે. પછી જે ગોળાકાર રસ્તો હોય તેને મેદી કહેવાય. પ્રદક્ષિણા કરવા માટે તેનો ઉપયોગ થાય. પછી આ પ્રદક્ષિણા પથ ને તોરણ એ પણ તમને અત્યારે કર્યું. હવે ધ્યાન આપો સ્તંભ લેખો. તો સ્તંભ લેખો એક જ શિલામાંથી. સ્તંભ લેખો એક જ શિલા મતલબ પથ્થર, એક જ મોટા પથ્થરમાંથી બનાવેલ હતા. સમ્રાટ અશોકના ધર્મજ્ઞાઓ કોતરેલા સ્તંભ લેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. મતલબ સમ્રાટ અશોકની વાત કરે છે. એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને ચરકાટ આપવામાં આવતો હતો, બરાબર? આ સ્તંભ લેખોમાં એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને તેમાં
ચળકાટ આપવામાં આવતો હતો અને આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોડિયા પાસે, નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધગયાના બોધિ વૃક્ષ પાસે ઊભા કરવામાં આવેલા હતા. આ વસ્તુ યાદ રાખજો. તમને આમાંથી કોઈક 2-3 નામ યાદ રહે, જેમ કે સાંચી અને નંદનગઢ તો યાદ રહી જશે, બિહારનું પટના યાદ રહી જશે. તો આ 2-3 વસ્તુ યાદ રહી તો સારું છે, બરાબર છે. પણ આ વસ્તુ યાદ રાખજો કે સ્તંભ લેખોમાં કઈ લિપિમાં કોતરેલા હતા? બ્રાહ્મી લિપિ. કઈ લિપિ? બ્રાહ્મી લિપિ. ભાષા નહીં, લિપિ. લિપિ મસ્ત મતલબ કેવું, તમને અત્યારે વાત કહું, સંસ્કૃત લખું અત્યારે, જો સંસ્કૃત લખું, ધ્યાન આપજો. સંસ્કૃત, આ સંસ્કૃત લખ્યું, બરાબર. કઈ ભાષામાં લખ્યું? હિન્દીમાં લખ્યું. સંસ્કૃતમાં પણ આવીને લખાય ને સંસ્કૃત. ઓકે, હિન્દી સંસ્કૃતિ બંને થઈ ગઈ. હવે હું લખું ગુજરાતી. જો આ એક પ્રકારની લિપિ કહેવાય. કઈ કહેવાય? લિપિ કહેવાય, બરાબર. મેં આ સંસ્કૃત મેં આપણે અત્યારે બોલું છું હિન્દી ભાષામાં, આ સંસ્કૃતને હું બોલું છું ગુજરાતી ભાષામાં, પણ લખાય છે કઈ લિપિ? તો કે દેવનાગરી લિપિ. કઈ લિપિ? દેવનાગરી લિપિ. મતલબ આપણી આ ગુજરાતી ભાષા છે, હિન્દી સંસ્કૃત કઈ લિપિની છે બકા? દેવનાગરી લિપિ. કઈ લિપિ? દેવનાગરી લિપિ. તેવી જ ને એક લિપિ છે બ્રાહ્મી લિપિ. કઈ લિપિ છે? બ્રાહ્મી લિપિ. તો આ સ્તંભ લેખો છે ને કઈ લિપિમાં કોતરેલા હતા? બ્રાહ્મી લિપિમાં. કઈ લિપિમાં? બ્રાહ્મી લિપિ. હા, સ્તંભ લેખો એટલે શું? તો કે એક જ શિલામાંથી, એક જ મોટા પથ્થરમાંથી કોતરીને ઘસીને બનાવવામાં આવેલ જે પણ વસ્તુ હોય તેને શું કહેવાય? સ્તંભ લેખો. ક્યારે બનાવાયેલા? તો કે સમ્રાટ અશોકના. ક્યારે? સમ્રાટ અશોકના વખતે, બરાબર છે. સમ્રાટ અશોકના ધર્માજ્ઞા હોય કોતરેલા સ્તંભ લેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. જેમ કે સમ્રાટ અશોકની જે એમની જે પણ આજ્ઞાઓ માનનારા હોય લોકો, બરાબર છે, તો તે વખતે તો સમ્રાટ અશોકના ધર્માજ્ઞા હોય, મતલબ તેમની વાતોને માનનારા લોકોએ બનાવેલા વસ્તુ, બરાબર છે. જગ્યા યાદ રાખવાની છે, નંદનગઢ છે, સાંચી છે, કાશી છે, પટના, બોધગયા વગેરે વગેરે. હવે સારનાથનો સ્તૂપ, તો કે ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. તમને અહીં 1, 2, 3 દેખાય છે, આની પાછળ એક ચોથો સિંહ છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કર્યા છે. 1, 2, 3, 4 પાછળ. ઉપરાંત હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ છે. હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ, મતલબ અહીં આકૃતિ છે. અહીં તમને ચોખ્ખું નહીં દેખાય, અહીં તમને ફોટો બતાવીશ ત્યારે ખબર પડશે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવેલું છે. ખબર ને? આ અશોક ચક્રના સ્થાન ભારતના નકશામાં, ભારતના મેપમાં આપેલું છે. મેપ કઈ? ધ્વજ, ઝંડામાં, ફ્લેગમાં, FLAG ફ્લેગ. ચાલો. અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકીનો આ એક ઉત્તમ નમૂનો ગણાય છે. સારનાથનો સ્તંભ. સિમ્પલી તમને પરીક્ષામાં ટૂંકનોંધ પૂછાય કે સારનાથના સ્તંભ વિશે ટૂંકનોંધ લખો, તો તમારે કહેવાનું કે આ સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. પછી સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની ચારે બાજુ ધર્મચક્રો દોરેલા. શું કરેલા? ધર્મચક્રો અંકિત કર્યા છે. ને આ ઉપરાંત તેમાં અને એ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી. કોનો વિજય? ધર્મનો. ધર્મ મતલબ એક સચ્ચાઈનો માર્ગ. ધર્મ એટલે શું? ધારયતી ઇતિ ધર્મ. ધારયતી ઇતિ ધર્મ મતલબ ધારણ કરી શકાય તેને ધર્મ કહેવાય છે. ધર્મની વ્યાખ્યા શું છે? ધારણ કરી શકાય તેને ધર્મ કહેવાય. ધારણ કરી શકાય તે ધર્મ. ધારયતી ઇતિ ધર્મ સંસ્કૃતમાં એવું કહેવાય છે, બરાબર. ધારણ કરી શકાય તેને. ધારણ કોને કરી શકાય? ધારણ કોને કરી શકાય? તો કે સાચી વસ્તુઓને. ખોટી વસ્તુને ધારણ કરી શકાય? સચ્ચાઈને ધારણ કરી શકાય. જેમ કે હું ખોટી વાત કહું, હું અત્યારે અહીં ચોરી કરવા જવાનો હતો. સાચી વાત કે ખોટી? મતલબ ખરાબ વાત કે સાચી વાત? સારી વાત. ખરાબ વાત કે સારી વાત? ખરાબ વાત ને, તો એને ધારણ કરી શકાય? ના ધારણ કરી શકાય. હું અત્યારે અહીં ગુંડાગર્દી કરવાનો છું. આ સારી વાત કે ખરાબ વાત? ખરાબ વાત. તો ખરાબ વાતોને ધારણ ના કરી શકાય, તો તેને ધર્મ કહેવાય, બરાબર. ધારયતી ઇતિ ધર્મ. એ ચક્ર ધર્મનો વિજય, મતલબ હંમેશા કોનો વિજય થાય? ધર્મનો. ભલે અમુક જગ્યાએ ગુંડા રાજ ચાલતું હોય, પણ તે લોકો ક્યાં લગીને ચલાવશે? એક દિવસ સાચાઈનો વિજય થશે ને. વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર કહેવાય છે. ઉપરાંત હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ છે અને પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકીનો આ એક ઉત્તમ નમૂનો ગણાય છે. સમ્રાટ અશોકના શિલાલેખોમાં ધર્મજ્ઞાઓ કોતરેલા શિલાલેખો અગત્યના છે અને કાસ્ટ મતલબ લાકડાનું શિલ્પ, પાષાણ મતલબ પથ્થર, પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્ય. કાસ્ટ લાકડું, અહીં લખ્યા પહેલાં તમે ભૂલી ના જાઓ. લાકડું, પાષાણ, પથ્થર વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાની પ્રતીતિ કરાવે
છે ને લાકડાઓ અને પથ્થરની વાડ બનાવી દરવાજા પર સુંદર તોરણો કોતરાવ્યા છે. જેમ કે આ છે ને આ પથ્થરનું બધું લગાવ્યું છે ને આ પથ્થરની વાડ બનાવી છે જે ધર્મના આચરણ પર ભાર મૂકે છે. આ શિલાલેખો પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, ધોલી અને જોગડા જે ઓડિશામાં આવેલું અને ચેન્નાઈ વગેરે સ્થળો મળી આવ્યા. ધોલી તમને યાદ રહી જાય, ધોલી ડેમ છે એટલે પણ જગ્યા અલગ છે બાકી ધોલી છે. મુંબઈ યાદ રહી જાય, થાણા યાદ રહી જાય. ઓકે, થાણા. ભારતની પ્રથમ રેલ ક્યાંથી ક્યાં લગીને ચાલુ થઈ હતી ખબર છે? મુંબઈથી થાણા ક્યાં થઈ હતી? 1853. ચાલો, ધોરણ 9નું રિવિઝન થઈ ગયું તમારે. ચેન્નાઈ બી યાદ રહી જાય, CSK. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારના શિલાલેખો છે. જો આપણે પ્રવાસ જઈએ ને તો આવી જગ્યાએ જવાય. મેં તમને કાનનું જ કીધું હે ને, તમે લોકો હતા કાનના નહોતા? જો મેં પ્રવાસ વિશે શું માહિતી કરી કે ટ્યુશનના 100 છોકરાઓ થઈ જાય. કંઈ ને આપણે કરીએ, હા વિડીયો રેકોર્ડિંગ થાય તો કોઈ વાંધો નહીં. ટ્યુશનના 100 છોકરાની આસપાસ થઈ જાય તો આપણે હું તમને પ્રવાસ લઈ જઈશ, બીજા જ અઠવાડિયે લઈ જઈશ પ્રવાસ. કેમ કે મારે મતલબ પ્રવાસ એવી જગ્યાએ જવાય કે તે જગ્યાએ તમને કંઈક શીખવા મળે. કોઈ ઐતિહાસિક સ્થળે જવાય તો આવી આ જગ્યાએ ઐતિહાસિક સ્થળ છે. જેમ કે અહીં લખ્યું છે કે ગુજરાતમાં જૂનાગઢના ગિરનાર પર્વત તરફ જતા મતલબ આપણે ગિરનાર છે, સોમનાથ છે, પછી આ બાજુ અમદાવાદ સાઈડ પેલું પાટણની વાવ આવેલી છે, પછી સાયન્સ સિટી છે. તો આવી કોઈક અમુક જગ્યાએ જવાય જ્યાં આસપાસ આપણને આટલા બધા સ્થળો અમુક સ્થળો દેખવા મળી જાય. તો જેથી તમને ભણવાનું પણ સ્ટ્રોંગ થાય, તમને મજા પણ આવે, કંઈક નવું વસ્તુ જાણવા પણ મળે, નવો અનુભવ પણ થાય. તો આવી જગ્યાએ પ્રવાસ થયો. મેં કીધું કે 100 છોકરા થાય ને, આ જો વિડીયો રેકોર્ડિંગ થાય એટલા માટે જ કરું છું. 100 છોકરા થાય કેવું તરત જ 2-3 અઠવાડિયાની અંદર આસપાસ તમને હું લઈ જઈશ. કેમ કે ગોઠવણ મારે કરવાની હોય ને બધી. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારનો શિલાલેખ છે. ઉપરાંત ગુજરાતના પાલીતાણા, શેત્રુંજય પર્વત પરના જૈન મંદિરો, અમદાવાદના હરસિંહના જૈન દેરાસરમાં. જો અમદાવાદ મેં કીધું ને, અમદાવાદની આસપાસ ઘણી બધી જગ્યાએ એવી ફરવા લાયક છે. સારંગપુર પણ છે ને, ત્યાં પણ જવાય. માં સઘળી માહિતી આપતા શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે. આ ઈસવીસન 1847ની વાત છે. એટલે તે વખતે સંસ્કૃત અને ગુજરાતી ભાષા સારી એવી ચાલતી હતી. સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે. અમદાવાદમાં હરસિંહના જૈન દેરાસર, ગુજરાતમાં પાલીતાણા, શેત્રુંજય પર્વત પરના જૈન મંદિરો છે. પછી ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં આ પ્રકારના શિલાલેખ જોવા મળે છે. તો આ સિમ્પલી વસ્તુ છે બકા કે શિલાલેખ તો શું છે તો કે કાસ્ત શિલ્પ, લાકડાનું શિલ્પ, લાકડામાંથી વસ્તુ બનેલી હોય તે પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાની પ્રતીતિ કરાવે. તો આજનું તમારું અહીં લગીને ભણવાનું પૂરું થયું છે ને અહીંથી આપણે કાલે મતલબ જ્યારે પણ આપણે સંવાદ પડીશું ત્યારે ચાલુ કરશે. અને મેં તમને છોકરા એક વસ્તુ કીધેલું કે તમારે ટેસ્ટ આપવાનો છે. જો મોહેજો-દડોનો છે, મોહેજો-દડોમાં હું તમને કોઈ પણ સવાલ પૂછી શકું કે મોહેજો-દડોની નગર રચના સમજાવો. કાલે તમને પૂછીશ કે મોહેજો-દડોમાં રસ્તાઓ અને ગટર યોજના સમજાવો. અથવા પૂછું કે મોહેજો-દડો વિશે માહિતી આપો તો 4 માર્કનો બેઠો સવાલ આવે. મેં તમને પૂછું એવું કંઈક કે મોહેજો-દડોની નગર રચના સમજાવો તો 2 માર્કમાં સવાલ હોય, કાં તો આ 2 સવાલ હોય તો આ 2-3 માર્કના 3-4 માર્કના થાય. પછી તમને એવું પૂછાવું કે હડપ્પા વિશે માહિતી આપો, ધોળાવીરા વિશે માહિતી આપો, લોથલ વિશે માહિતી આપો, તે તમને પૂછી શકું છું. પછી સાંચીનો સ્તૂપ, સ્તંભલેખો, સારનાથના સ્તંભ શિલાલેખ એ તમને પૂછી શકું છું ટેસ્ટમાં. ઓકે, તો તમે તૈયારી કરજો. આજે કયો વાર છે? મંગળવાર. કયો વાર છે? મંગળવાર. તો આ વખતે આ રવિવારે વિજ્ઞાન નહીં પણ સમાજનો ટેસ્ટ રહેશે. આખો પાઠ અહીં લગીને તો પૂરો થઈ જશે. ઓકે, આ ત્રીજો પાઠ આખો પૂરો થઈ જશે. સરસ રીતે પાઠ કરાવું છું. ઘરે જઈને તૈયારી કરજો. વસ્તુ લખવા આપું તે લખીને આવજો. આજે શું લખવાનું છે? જો આજે શું લખવાનું છે? જો આ પેલા કેટલા 5 સ્તૂપો છે, આ 5 સ્તૂપો લખવાના છે. પછી સાચીનો સ્તૂપ લખવાનો, સ્તંભલેખ લખવાનો છે, સારનાથનો શિલાલેખ તો 3 વખત ઘરેથી લખવાનું છે. અને આવતીકાલે મને બતાવજો. ઓકે, ક્લાસ પૂરો.